સુરતથી સમાચાર જ્યાં હજીરામાંથી ઝડપાયો દારૂનો જથ્થો 400 પેટી વિદેશી દારૂ રોરો ફેરીમાં ભાવનગર લઈ જવાતો હતો। સતત બીજી વખત વિદેશી દારૂ ભરેલું વાહન ઝડપાયું છે। દારૂ કોણે મગાવ્યો તેની વિજિલન્સે પણ તપાસ શરૂ કરી દીધી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 400 પેટી વિદેશી દારૂ રોરો ફેરીમાં ભાવનગર લઈ જવાતો હતો, કોને ડિલિવર કરવાનો હતો, કોઈ જાણકારી મળી છે? બિલકુલ વિજિલન્સની રેડ પાડવામાં આવી છે ત્યારે તપાસ એ કરવામાં આવી રહી છે કે આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોને મોકલવાનો હતો એ પ્રમાણેની માહિતી અત્યારે હાલ વિજિલન્સ હાથ ધરી છે। પરંતુ રોરો ફેરીની અંદર કહી શકાય આ રીતે ટ્રક ભરીને દારૂ લઈ જવા બીજો કિસ્સો સામે આવ્યો છે। પહેલા પણ આ રીતે ટ્રક છે એ પકડાયું હતું ને હવે ટેમ્પો ટ્રેક છે એ દારૂ ભરીને પકડાયો છે અને માહિતી મળી રહી છે તે મુજબ 400 પેટીથી વધારે જે અત્યારે હાલ વિદેશી દારૂ છે એ અત્યારે પ્રાપ્ત થયો છે માહિતી અત્યારે હાલ મળી રહી છે। જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સુરત જે હજીરા પોર્ટ છે ત્યાંથી ઘોઘા સુધી આ રીતે જ્યારે ભાવનગર દારૂ લઈ ક્યાં કહી શકાય કે ટ્રક ભરીને દારૂ લઈ જઈ રહ્યો છે। દારૂબંધીના જે કાયદો અમલમાં કરવો જોઈએ એ અત્યારે હાલ તડેચોક ઉલ્લંઘન થતું તે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે। વધુ તપાસ હાથ ધરીને જે વોન્ટેડ આરોપીઓ છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।